Hello students, once again welcome in today's another session of elective accounting. Now students, in our first session of today we started with the method number 1 of hire purchase accounts, in which we calculated the question number 1. હાયર પરચેઝના કોઈ પણ સમ્સ હોય સ્ટુડન્ટ્સ, કોઈ પણ મેથડ ના હોય. ફર્સ્ટ ઓફ ઓલ વોટ આર વી રાઇટિંગ ડાઉન? પહેલાં તો આપણે શું લખીએ છીએ? જનરલી વી આર રાઇટિંગ ધ બેઝિક ડિટેલ્સ. દેન નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. એ ટેબલ પ્રિપેર કરીએ છીએ. દેન આફ્ટર વી પ્રિપેર્ડ ધ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ છે એ પ્રિપેર કરીએ છીએ. Now students, afterwards we drafted the journal entries in the books of hirer. પછી આપણે શું લખેલ હતું આપણા ફર્સ્ટ સેશનમાં? તો કે હાયરરની બુક્સમાં બધા વર્ષની જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરેલ હતી. હિયર યુ કેન સી we drafted all these journal entries, right? Then after what have you did? પછી તમે શું કરેલ છે? Then after you have given the heading journal entries in the books of vendor. પછી વેન્ડરની બુક્સની બધી જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરેલ છે. હિયર યુ કેન સી, રાઈટ? આફ્ટર ડ્રાફ્ટિંગ ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, નેક્સ્ટ વોટ વિલ વી ડુ? નેક્સ્ટ વી પ્રિપેર ધ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ હાયરર. નેક્સ્ટ આપણે પ્રિપેર કરીએ છીએ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ હાયરર, રાઈટ? કઈ રીતે? પે અટેન્શન હિયર. વેન્ડરની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કર્યા પછી નેક્સ્ટ પેજ પર તમારે પહેલાં હેડિંગ આપવાનું છે લેજર્સ ઇન ધ બુક્સ ઓફ હાયરર. હિયર ધ હાયરર ઇઝ મહેશ. સો રાઇટ ડાઉન ઇન ટુ બ્રેકેટ મહેશ. હાયરરની બુક્સમાં મેક્સિમમ તમારે કેટલા લેજર્સ બનાવવાના થશે એ મેં લિસ્ટ તમને થિયરી સેશનમાં લખાવેલું છે લાસ્ટમાં. હાયરરની બુક્સમાં મેક્સિમમ આપણે 4 લેજર્સ છે પ્રિપેર કરીએ છીએ. ફર્સ્ટ મશીન અકાઉન્ટ, then after second we are preparing the interest account, then after depreciation account, and number 4 vendor account. Here the vendor is Jayesh, so Jayesh account. આ 4 લેજર્સ છે પ્રિપેર કરીએ છીએ. અગેન આઈ રિપીટ, અસેટ અકાઉન્ટ, અહીંયા અસેટ કઈ છે? મશીન. સો અસેટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ એન્ડ વેન્ડર અકાઉન્ટ. હવે લેજર્સમાં પોસ્ટિંગ છે એ કઈ રીતે કરવું, રાઈટ? પોસ્ટિંગ મીન્સ ખાતામાં ખતવણી, જેને તમે ગુજરાતીમાં કહેતા, એ કઈ રીતે કરવી, રાઈટ? પોસ્ટિંગ કરવાનું કઈ રીતે છે? તો કે તમે પહેલાં જર્નલ એન્ટ્રીઝ છે લખેલ છે. તમે હાયરરના બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે બધી ડ્રાફ્ટ કરેલ છે આગળ. તો એ જર્નલ એન્ટ્રીઝ છે તમારે સામે રાખવાની અને એમાં જે રીતે તમે ડ્રાફ્ટ કરેલ છે એ રીતે અહીંયા પોસ્ટિંગ છે કરતા જવાનું છે. 11th-12th સ્ટાન્ડર્ડમાં તમને આ યુનિટ છે એ શીખડાવેલ છે સ્ટુડન્ટ્સ, કે આમનોંધ પરથી ખાતા છે એ કઈ રીતે તૈયાર કરવા. એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ, રાઈટ? સો પે અટેન્શન હિયર. ફર્સ્ટ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ હાયરર. અગેન આઈ રિપીટ સ્ટુડન્ટ્સ, હાયરર કોણ છે? મહેશ. મહેશના બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ તમે જે લખેલ છે એમાં ફર્સ્ટ એન્ટ્રી શું હતી સ્ટુડન્ટ્સ? તમે પરચેસ કરો છો ત્યારે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. હવે સ્ટુડન્ટ્સ હું અહીંયા પેજ ટર્ન નથી કરતી, બટ તમારે તમારી બુકમાં તમે જે જર્નલ એન્ટ્રીઝ છે લખેલ છે આ સમની, એ જર્નલ એન્ટ્રીઝ છે સામે રાખજો અને અહીંયા તમે ખાલી એ જોઈ શકશો કે પોસ્ટિંગ છે એ કઈ રીતે કરેલ છે. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? જર્નલ એન્ટ્રીઝ તમારા બુકમાં રિટર્ન છે એ સામે રાખજો અત્યારે, એટલે તમને ખ્યાલ આવે. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી શું છે? પરચેઝ ઓફ મશીનની. શું કરો છો એન્ટ્રી? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. સો મશીન અકાઉન્ટની ડેબિટ સાઇડ ડેટ. ઓકે સ્ટુડન્ટ્સ, લેજર્સનું ફોર્મેટ કઈ રીતે રાખશો બરાબર ધ્યાન રાખજો. ટુ સાઇડ્સ આર ધેર, ડેબિટ એન્ડ ક્રેડિટ, ઉધાર અને જમા. એન્ડ ઓન ઈચ સાઇડ 3 કોલમ્સ આર ધેર. હરેક સાઇડ પર 3 કોલમ્સ, ડેટ, પર્ટિક્યુલર્સ એન્ડ રૂપીસ. અગેન ઓન ક્રેડિટ સાઇડ ડેટ, પર્ટિક્યુલર્સ એન્ડ રૂપીસ. બધા લેજર્સનું ફોર્મેટ છે આ જ રહેશે. આ ખ્યાલ આવે છે? ઓકે. ફર્સ્ટ એન્ટ્રીની ડેટ છે એ છે પરચેઝ ડેટ 1/4/2008. એન્ટ્રી છે મશીન અકાઉન્ટની ડેબિટ સાઇડ. તમારે શું લખવાનું છે? ટુ જયેશ અકાઉન્ટ. અમાઉન્ટ તો કે 22,000. આ ખ્યાલ આવે? હવે આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશું? તો કે જયેશ અકાઉન્ટ.
જયેશ અકાઉન્ટ ક્રેડિટ કરીએ છીએ તો ત્યાં ક્યાં લખાય? તો કે જયેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 1/4/2008 બાય મશીન અકાઉન્ટ 22,000. આ ખ્યાલ આવે? સેકન્ડ એન્ટ્રી તમે શું કરેલ છે સ્ટુડન્ટ્સ? ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટની એન્ટ્રી શું કરશો? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ? તો અહીંયા ક્યાં એન્ટ્રી આપશો? તો કે જયેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ, ડેટ છે 1/4/2008 ટુ બેંક અકાઉન્ટ, ડાઉન પેમેન્ટના અમાઉન્ટ 7,000 રૂપીઝ. અને સેકન્ડ ડિફેક્ટ ક્યાં આવે સ્ટુડન્ટ્સ? આમાં બીજું અકાઉન્ટ કનેક્ટેડ કયું છે? બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટ તમે બનાવેલ છે? નથી બનાવેલ, તો એની સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અહીંયા બેંક અકાઉન્ટ તમારે બનાવવાનું નથી, એટલે તમારે બેંક અકાઉન્ટની સેકન્ડ ઇફેક્ટ આપવાની નથી. એન્ટ્રી નંબર 3 કઈ છે સ્ટુડન્ટ્સ? જુઓ તમારી બુકમાં, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. તો ઇફેક્ટ ક્યાં આપશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ. અહીંયા તમે જોઈ શકો છો, ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 31 માર્ચ 2009 ટુ જયેશ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટના અમાઉન્ટ 1,500 રૂપીઝ. સેકન્ડ અકાઉન્ટ આમાં ક્યુ કનેક્ટેડ છે? જયેશ. તો જયેશના અકાઉન્ટમાં સેકન્ડ ઇફેક્ટ આપશો, રાઈટ? જયેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2009, અહીંયા 9 લખજો સ્ટુડન્ટ્સ, 31 માર્ચ 2009 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 1,500 રૂપીઝ. ચલો આ ખ્યાલ આવે છે? ફોર્થ એન્ટ્રી કઈ કરો છો? ઇન્સ્ટોલમેન્ટ પેડ. એન્ટ્રી શું કરશો? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો જયેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31 માર્ચ 2009 ટુ બેંક અકાઉન્ટ, ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 6,500 રૂપીઝ, રાઈટ? નેક્સ્ટ એન્ટ્રી શું કરો છો? ડેપ્રિસિએશન. શું કરશો એન્ટ્રી? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટની ડેબિટ સાઇડ 31 માર્ચ 2009 ટુ મશીન અકાઉન્ટ 2,200 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવશે? તો કે મશીન અકાઉન્ટ છે કનેક્ટેડ, તો મશીન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ, રાઈટ? 31 માર્ચ 2009 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 2,200 રૂપીઝ. એન્ટ્રી નંબર 6. નેક્સ્ટ એન્ટ્રી કઈ કરશો? તો કે પીએનએલમાં ટ્રાન્સફર કરો છો, રાઈટ? એન્ટ્રી શું થશે? ડેપ્રિસિએશન. ઓકે, એન્ટ્રી શું કરશો સ્ટુડન્ટ્સ? ચલો બોલો, તમારી સામે હવે બુકમાં અવેલેબલ છે, રાઈટ? એન્ટ્રી થશે પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો પીએનએલ અકાઉન્ટની ડેબિટ સાઇડ, અહીંયા તમે પીએનએલ અકાઉન્ટ બનાવેલ છે? નથી બનાવેલ, તો એ ઇફેક્ટ આવે નહીં. તો ક્રેડિટ શું કરેલ છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો પહેલાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2009 બાય પીએનએલ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની સ્ટુડન્ટ્સ? અહીંયા પીએનએલ અકાઉન્ટ લખો છો તો પીએનએલ અકાઉન્ટના અમાઉન્ટ નહીં મૂકવાના. જ્યારે આવી રીતે કમ્બાઇન્ડ એન્ટ્રી હોય ત્યારે તમારે અમાઉન્ટ કઈ મૂકવાની? જે લેજર તમે પ્રિપેર કરેલ છે એ લેજરના અમાઉન્ટ મૂકવાના. જેનું અકાઉન્ટ તમે પ્રિપેર કરેલ છે, અકાઉન્ટ કયું છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તો તમારે ઇન્ટરેસ્ટના અમાઉન્ટ જ લખવાના. તમે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જે ક્રેડિટ કરો છો એમાં અમાઉન્ટ કેટલા છે? 1,500 રૂપીઝ. ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ મીન્સ ડેપ્રિસિએશન અકાઉન્ટની પણ ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2009 બાય પીએનએલ અકાઉન્ટ. અમાઉન્ટ તો કે અકાઉન્ટ જેનું હોય એમના અમાઉન્ટ, ડેપ્રિસિએશન છે તો એમના અમાઉન્ટ 2,200 રૂપીઝ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? ફર્સ્ટ 6 એન્ટ્રીનું પોસ્ટિંગ આપણે કઈ રીતે કર્યું? ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે શું ધ્યાન આપશો? હવેનું જે એન્ટ્રી છે ડાયરેક્ટ સેકન્ડ યરમાં થશે 31 માર્ચ 2010. તમારી જર્નલ એન્ટ્રીઝમાં જોજો 2010 મીન્સ યર ચેન્જ થઈ ગયું. તો નેક્સ્ટ યર ડાયરેક્ટ એન્ટ્રીની ઇફેક્ટ આપો એ પહેલાં તમારે વર્ષ પૂરું થાય છે 2009, તો એ વર્ષ પૂરું થતાં તમારે અકાઉન્ટ ખાતા છે એ ક્લોઝ કરવા પડે, રાઈટ? તો આપણે પહેલાં તો બધા લેજર્સ છે એ ક્લોઝ કરી દેવાના. અહીંયા ધ્યાન આપજો, બરાબર? પહેલાં તમારું મશીન અકાઉન્ટ છે તો એ ક્લોઝ કરો. કઈ રીતે? તો કે ટોટલ કરો. હાયર અમાઉન્ટ હોય એ ટોટલ કરો. અહીંયા હતા 22,000 તો ટોટલ એ જ કરો, બરાબર?
અહીંયા 22,000 છે, અહીંયા 2,200 છે, તો બાકીની બેલેન્સ છે શું કરશો? કેરી ફોરવર્ડ. કઈ રીતે લખાય અહીંયા? તો કે 31st March 2009 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. કેટલા વધે છે? તો કે 22,000માંથી 2,200 માઇનસ કરો એટલે રિમેનિંગ બેલેન્સ 19,800 રૂપીસ. આ શું છે? બેલેન્સ કેરી ફોરવર્ડ, જેને તમે ગુજરાતીમાં કહેતા બાકી આગળ લઈ ગયા. રાઈટ? અહીંયા કેરી ફોરવર્ડ કરવાનું, અહીંયા ટોટલ કરી નાખવાનું સ્ટુડન્ટ્સ. વાય? બીકોઝ યર ઇઝ કમ્પ્લીટેડ, વર્ષ પૂરું થયું અહીંયા તમારું 31st March 2009. હવે ડાયરેક્ટ નેક્સ્ટ યરમાં તમે જ્યારે એને કેરી ફોરવર્ડ કરો છો ત્યારે અહીંયા ક્રેડિટ છે, તો હવે ક્યાં આવશે? ડેબિટ. આપણે વર્ષ પૂરું થાય એટલે સાવ અકાઉન્ટ ક્લોઝ નથી કરવાનું, પણ અહીંયા ટોટલ કરીને અહીંયા આ રીતે મૂકવાનું છે. બરાબર? નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરો તો અહીંયા ક્રેડિટ હોય, તો હવે શું થઈ જાય? અહીંયા ડેબિટ. આ યર એન્ડિંગ ડેટ છે 31st March 2009. પછી નવા વર્ષે જ્યારે બાકી આગળ લઈ આવો છો, બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કરો છો, ત્યારે નેક્સ્ટ ડેટ કઈ આવે? તો કે વર્ષની શરૂઆતની ડેટ 1/4/2009. આના પછીનો નેક્સ્ટ ડેટ ત્યારે તમારું યર સ્ટાર્ટ થશે. રાઈટ? ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ B/F, ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. અમાઉન્ટ તો કે આજ કેરી ફોરવર્ડ કરેલી હશે 19,800 રૂપીસ. ઓકે, તમારું મશીન અકાઉન્ટ અહીંયા ક્લોઝ થઈ ગયું. હવે નેક્સ્ટ પહેલાં કયું લેજર ક્લોઝ કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તમારે બંને બાજુ એવરી યર ટેલી થઈ જશે. રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો, આ પણ ઇફેક્ટ આપેલ છે અને આ પણ 1,500 ટોટલ કરીને મૂકી દેવાનો. રાઈટ? થર્ડ છે ડેપ્રિસિએશન. એ પણ તમારું એવરી યર ટેલી થઈ જશે બંને બાજુ 2,200. રાઈટ? લાસ્ટ છે જયેશ અકાઉન્ટ. જયેશ અકાઉન્ટમાં ધ્યાન આપજો. રાઈટ? જયેશ અકાઉન્ટનો ટોટલ એ ક્રેડિટ સાઇડ એ વધુ થશે, એટલે તમે બંને સાઈડ એ જ ટોટલ મૂકશો 23,500 રૂપીસ. નાવ ક્રેડિટમાંથી ડેબિટ સાઇડ તમે ડિડક્ટ કરો છો એટલે બેલેન્સ રિમેનિંગ આવે છે 10,000 રૂપીસ. આ શું કરશો? બેલેન્સ કેરી ફોરવર્ડ. રાઇટ ડાઉન ઓન ધ ડેટ 31st March 2009, વર્ષના અંતે બેલેન્સ કેરી ફોરવર્ડ કરો છો. ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ 10,000 રૂપીસ. રાઈટ? અહીંયા ડેબિટ સાઇડ બેલેન્સ તમે કેરી ફોરવર્ડ કરો છો, તો નેક્સ્ટ યર તમારે આ બેલેન્સ છે પહેલાં ટ્રાન્સફર કરવાની, તો એ ઓપોઝિટ સાઇડ આવશે. રાઈટ? જમા બાજુ નેક્સ્ટ યરની ડેટ કઈ થશે? 1/4/2009 બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, બાકી આગળ લઈ આવ્યા. રાઈટ? 10,000 રૂપીસ. ઇઝ ધેટ ક્લિયર? ચલો, આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? જ્યાં પણ લેજરમાં બેલેન્સ આ રીતે મળે છે ત્યાં તરત જ પહેલાં ટોટલ કરી નેક્સ્ટ યરમાં બેલેન્સ ઓપોઝિટ સાઇડ એ લઈ જ લેવાની, નહીંતર આ તમે ભૂલી જશો લેવાની અને તમે જર્નલ એન્ટ્રીઝ છે ડાયરેક્ટ બીજી ડ્રાફ્ટ કરવા લાગશો. એવું ન થાય એ ધ્યાન રાખજો. બરાબર? ચલો, અહીં સુધી સમજાય છે? ઓકે, નેક્સ્ટ. હવે તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ છે ચાલુ થશે, એટલે કે 31st March 2010 તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ. તમારી ફર્સ્ટ 6 એન્ટ્રી પૂરી થયા પછી 7 નંબરની એન્ટ્રી 31st March 2010 તમે એન્ટ્રી શું કરેલ છે? એન્ટ્રી શું છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ શું લખશો? 31st March 2010 ટુ જયેશ અકાઉન્ટ 1,000 રૂપીસ. બરાબર? અને જયેશ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31st March 2010 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 1,000 રૂપીસ. પણ એ પહેલાં બેલેન્સ છે આગલી લઈ લેવાની. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? નેક્સ્ટ એન્ટ્રી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. એન્ટ્રી શું કરશો? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો જયેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31st March 2010 ટુ બેંક અકાઉન્ટ 6,000 રૂપીસ. રાઈટ? સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? તો કે બેંક અકાઉન્ટમાં, પણ અહીંયા બેંક અકાઉન્ટ નથી એટલે ઇફેક્ટ આવશે નહીં. નેક્સ્ટ એન્ટ્રી ડેપ્રિસિએશન. એન્ટ્રી શું કરશો? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. રાઈટ? નેક્સ્ટ યર માટે, સેકન્ડ યર માટે 31st March 2010 ટુ મશીન અકાઉન્ટ 1,980. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? તો કે મશીન અકાઉન્ટમાં. મશીન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 1,980. ચલો, આ સમજાય છે? નેક્સ્ટ એન્ટ્રી શું છે? PNL ટ્રાન્સફર. એન્ટ્રી શું કરશો? PNL અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. સો
P&L અકાઉન્ટની ઇફેક્ટ નથી આપવાની, રાઈટ, પણ ડેપ્રિસિએશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ, સોરી, ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2010 બાય P&L અકાઉન્ટ ઇન્ટરેસ્ટના અમાઉન્ટ 1000 રૂપીસ. Then depreciation અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2010 બાય P&L અકાઉન્ટ અમાઉન્ટ ડેપ્રિસિએશનના 1980. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ. અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ છે પૂરી. P&L ટ્રાન્સફર કરી દો ને એટલે તમારી એન્ટ્રીઝ છે એ વર્ષ માટેની પૂરી. અહીંયા તમારું સેકન્ડ યર પૂરું, તો યર એન્ડ થઈ ગયું એટલે અગેન તમારે બધાના ટોટલ કરવાના રહેશે, રાઈટ. પહેલાં ક્યુ લેજર ક્લોઝ કરશો, મશીન અકાઉન્ટ ક્લોઝ કરો સ્ટુડન્ટ્સ. અહીંયા તમે બ્રોટ ફોરવર્ડ હતી બેલેન્સ અને અહીંયા ડેપ્રિસિએશન હતું, તો ટોટલ કેટલો આવશે બંને બાજુ હવે હાયર 19,800 રૂપીસ. ડેબિટમાંથી આ ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન માઇનસ કરો એટલે બેલેન્સ કેટલી મળશે, તો કે 17,820. શું લખશો અહીંયા 31 માર્ચ 2010, બાકી આગળ લઈ ગયા બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ અહીંયા ટોટલ પછી નેક્સ્ટ યરમાં ઓપોઝિટ સાઇડ પહેલાં તો બ્રોટ ફોરવર્ડ બેલેન્સ છે કરી નાખવાની, રાઈટ. શું લખશો, તો કે યર સ્ટાર્ટિંગ ડેટ 1/4/2010, રાઈટ, ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 17,820. હવે લેજર ક્યુ ક્લોઝ કરો છો, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જો બંને સાઇડના ટોટલ કેવા થઈ ગયા, સેમ 1000. નેક્સ્ટ ડેપ્રિસિએશન અકાઉન્ટ, અગેન બોથ ધ સાઇડ ટોટલ વિલ બી સેમ 1980, રાઈટ. એન્ડ લાસ્ટ લેજર જયેશ અકાઉન્ટ. ત્યાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. એમાં ટોટલ કઈ સાઇડનો વધારે થશે, તો કે ટોટલ વધારે થશે ક્રેડિટ સાઇડ 11,000, એટલે બંને સાઇડ ટોટલ મૂકો છો 11,000 અને ક્રેડિટમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરશો 6,000, એટલે બેલેન્સ કેટલું મળે છે 5,000 રૂપીસ, રાઈટ. શું લખશો 31 માર્ચ 2010 ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. ટોટલ પછી તરત જ પાછું ઓપોઝિટ સાઇડ બેલેન્સ છે લઈ લેવાનું બ્રોટ ફોરવર્ડ, રાઈટ. 1/4/2010 બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 5,000 રૂપીસ. અહીંયા તમારા સેકન્ડ યરના ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ કમ્પ્લીટ. હવે થર્ડ યર ઇન્સ્ટોલમેન્ટ, રાઈટ. એન્ટ્રી શું છે, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31 માર્ચ 2011 નેક્સ્ટ યર, રાઈટ, ટુ જયેશ અકાઉન્ટ 500 રૂપીસ. નેક્સ્ટ ઇફેક્ટ, સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો, તો કે જયેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2011 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 500 રૂપીસ. સેકન્ડ એન્ટ્રી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. એન્ટ્રી શું થશે, તો કે જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો જયેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31 માર્ચ 2011 ટુ બેંક અકાઉન્ટ 5,500 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટમાં આવે પણ એ આપણે થશે નહીં. થર્ડ એન્ટ્રી ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. સો ડેપ્રિસિએશન અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ મશીન અકાઉન્ટ 31 માર્ચ 2011 1782. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે, મશીન અકાઉન્ટમાં, રાઈટ. મશીન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 1782. લાસ્ટ એન્ટ્રી કઈ થશે, P&L ટ્રાન્સફર. P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. એટલે P&L અકાઉન્ટ નથી બટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય P&L અકાઉન્ટ 500 રૂપીસ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય P&L અકાઉન્ટ 1782. હવે તમારા હાયરની બધી એન્ટ્રીઝ છે કમ્પ્લીટ થઈ ગઈ, રાઈટ. ચલો હવે બધા લેજર્સ છે ક્લોઝ કરો, ટોટલ કરો. અહીંયા મશીન અકાઉન્ટમાં તમે ટોટલ કરશો તો ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે, રાઈટ. તો એ ટોટલ બંને બાજુ મૂકો 17,820. હવે એમાંથી ડેપ્રિસિએશન તમે માઇનસ કરો એટલે બેલેન્સ કેટલી મળશે તમને, તો કે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 16,038 રૂપીસ. સ્ટુડન્ટ્સ અહીંયા 3 છે, બરાબર, 16,038 રૂપીસ, રાઈટ, બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. નેક્સ્ટ યર એ કેરી ફોરવર્ડ કરવાની એ ઇફેક્ટ તમારે એક આપવાની રહેશે. ભલે હવે તમારે કોઈ એન્ટ્રીઝ બાકી નથી બટ આ ઇફેક્ટ છે એ તમારે આપવાની રહેશે, બરાબર. નેક્સ્ટ યર ખાલી કેરી ફોરવર્ડ કરશો એટલે ડેબિટ સાઇડ આવી જશે 1/4/2011 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 16,038. આ લેજર છે એ કરેક્ટ છે કે નહીં, સાચું છે કે નહીં, એ કેમ ખ્યાલ આવશે સ્ટુડન્ટ્સ.
આજે તમને લાસ્ટ બેલેન્સ મળે છે ને, લાસ્ટ 16,038, એ બેલેન્સ કઈ હશે? તમારું જે તમે ડેપ્રિસિએશનનું ટેબલ બનાવેલ છે, કેલ્ક્યુલેશનનું, આ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ, એ જે ટેબલ છે ને એમાં લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ છે એ જ હશે. લાસ્ટ યર જે હોય ને ટેબલમાં એનું જે ક્લોઝિંગ બેલેન્સ છે ને એ જ હશે. જો એ આવી જાય દેટ મીન્સ તમારું લેજર્સ છે એ કરેક્ટ છે, લેજર છે એ કરેક્ટ છે, રાઈટ. નેક્સ્ટ ક્લોઝ શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. એ તો બંને બાજુ આમ પણ શું થઈ જશે? સેમ, એટલે ક્લોઝ થઈ જશે 500 500. ડેપ્રિસિએશન પણ એ જ રીતે બંને સાઈડ સેમ, 1782 1782. અને જયેશ અકાઉન્ટ સ્ટુડન્ટ્સ લાસ્ટમાં તમારે ટેલી થઈ જ જશે. દેટ મીન્સ લાસ્ટમાં લાસ્ટ યર કમ્પ્લીટ થતાં બંને સાઈડનો ટોટલ તમારે સેમ જ આવશે, કોઈ બેલેન્સ છે વધશે નહીં. હિયર ધ ટોટલ વિલ કમ 5500 રૂપીઝ ઓન બોથ ધ સાઈડ. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ. એટલે અકાઉન્ટ્સ બધા ટેલી થઈ જાય પણ એક જ બાકી રહે, ક્યુ? મશીન અકાઉન્ટ. એમાં જ બેલેન્સ તમારે વધશે. બાકીનું ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ અને જયેશ અકાઉન્ટ બધા ટેલી થઈ જશે એટ ધ એન્ડ ઓફ લાસ્ટ યર. ચલો આ ખ્યાલ આવે. તો આ લેજર્સ છે પ્રિપેર કરતા આવડે છે સ્ટુડન્ટ્સ. ફોટો ક્લિક કરવો હોય તો કરી લેજો અહીંયા, રાઈટ. નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ. એન્ડ ફોર્થ છે જયેશ અકાઉન્ટ, રાઈટ. ઓકે, નાવ સ્ટુડન્ટ્સ ફર્સ્ટ સમ છે એટલે બંનેની બુકની જર્નલ એન્ટ્રીઝ અને બંનેના બુકના બધા લેજર્સ એ બધું કરાવું છું. પછી સેકન્ડ સમથી શું કરશું તો કે જે રીતે તમને ક્વેશ્ચનમાં પૂછશે એ જ રીતે આપણે કાં તો લેજર્સ કે જર્નલ એન્ટ્રીઝ જે પણ હશે એ બનાવશું. પછી આપણે બધી અકાઉન્ટ્સ અને બધા જર્નલ એન્ટ્રીઝ છે કરશું નહીં. નેક્સ્ટ હવે આ સમમાં હું તમને કરાવી જ દઉં છું, બરાબર. લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડરની બુક્સના લેજર્સ છે એ કરાવું છું, બરાબર. ધ્યાન આપજો. વેન્ડરની બુક્સમાં તમારે મેક્સિમમ 2 જ લેજર્સ છે બનાવવાના છે. ફર્સ્ટ હશે હાયરર અકાઉન્ટ. અહીંયા વેન્ડરની બુકમાં હાયરરનું અકાઉન્ટ એટલે કે અહીંયા છે મહેશ અકાઉન્ટ. અને સેકન્ડ છે એ બનશે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. આ 2 જ લેજર તમારે વેન્ડરની બુક્સમાં બનાવવાના રહેશે. જો તમને ક્વેશ્ચનમાં એવું કહે કે પ્રિપેર નેસેસરી લેજર્સ તો તમારે આ 2 જ છે પ્રિપેર કરવાના રહેશે વેન્ડરની બુક્સમાં. અને હાયરરની બુક્સમાં નેસેસરી લેજર્સ કહે તો 4. આ ખ્યાલ આવે છે, બરાબર. ઓકે, વેન્ડરની બુક્સમાં આ લેજર્સ છે એ કઈ રીતે પ્રિપેર કરશો? તમને મેં વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે લખાવેલ છે. હવે એ જર્નલ એન્ટ્રીઝ છે સામે રાખજો સ્ટુડન્ટ્સ. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, રાઈટ. પહેલાં તો અહીંયા ટાઇટલ આપવાનું લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર ઇન્ટુ બ્રેકેટ જયેશ. ફર્સ્ટ શું છે? હાયરર અકાઉન્ટ, દેટ મીન્સ મહેશ અકાઉન્ટ. ફોર્મેટ એ જ છે, ડેબિટ એન્ડ ક્રેડિટ, 3 કોલમ્સ ઓન ઈચ સાઇડ, રાઈટ. એન્ડ સેકન્ડ લેજર તમે બનાવશો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ચલો આ ખ્યાલ આવશે, બરાબર. ઓકે, નાવ સ્ટુડન્ટ્સ એન્ટ્રીઝ છે તમારી પાસે અવેલેબલ છે. એન્ટ્રી છે જોતા જાઓ. અહીંયા હું બોલતી જાઉં છું, તમારી સામે જર્નલ એન્ટ્રીઝ રાખજો અને અહીંયા હું પોસ્ટિંગ કઈ રીતે કરાવું છું એ ધ્યાન આપતા રહેજો, બરાબર. ફર્સ્ટ એન્ટ્રી વેન્ડરની બુક્સમાં કઈ કરશો? સેલ્સની, રાઈટ. એન્ટ્રી શું થશે? રાઈટ. હાયરર અકાઉન્ટ ડેબિટ મીન્સ મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, રાઈટ. તો મહેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ 1/4/2008 ટુ સેલ્સ અકાઉન્ટ 22,000 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે તો કે સેલ્સ અકાઉન્ટમાં. અહીંયા સેલ્સ અકાઉન્ટ છે નથી તો ઇફેક્ટ આવે નહીં. સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું છે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સો મહેશ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 1/4/2008 બાય બેંક અકાઉન્ટ 7,000 રૂપીઝ, રાઈટ. થર્ડ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો સ્ટુડન્ટ્સ? શું થશે તો કે મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તો મહેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31 માર્ચ 2009 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 1,500 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ તો કે ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં એ બનાવેલ છે, રાઈટ. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2009 બાય મહેશ અકાઉન્ટ 1,500 રૂપીઝ. એન્ટ્રી નંબર 4 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું કરશો?
બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સો મહેશ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31st March 2009 by bank account 6,500 rupees. Right? Then entry number 5, P&L transfer. Entry શું કરશો? Interest account debit to P&L account. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31st March 2009 ટુ P&L અકાઉન્ટ 1,500 રૂપીસ. અહીંયા તમારા P&L ટ્રાન્સફરની એન્ટ્રી આવે સ્ટુડન્ટ્સ એટલે તમારી ફર્સ્ટ યરની બધી એન્ટ્રીઝ છે એ કમ્પ્લીટ. તો યર જેવું કમ્પ્લીટ થાય એટલે તરત જ પહેલાં શું કરશો? તમારા લેજર્સ ક્લોઝ ટોટલ કરશો અને બેલેન્સ છે નેક્સ્ટ યર માટે કેરી ફોરવર્ડ કરશો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની બધી એન્ટ્રીઝ પૂરી. હવે તો ડાયરેક્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવે? તો કે નેક્સ્ટ યર આવે, આવતા વર્ષે. બરાબર? તો એ પહેલાં તમારે લેજર્સ છે શું કરવા પડશે? ક્લોઝ. બરાબર? પહેલાં મહેશ અકાઉન્ટ ક્લોઝ કરો. ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ થશે એટલે ટોટલ બંને સાઇડ મૂકો 23,500 રૂપીસ. એમાંથી તમે ક્રેડિટ સાઇડ આ બંને અમાઉન્ટ છે માઇનસ કરશો એટલે બેલેન્સ તમને મળશે 10,000 રૂપીસ. રાઈટ? શું લખશો? 31st March 2009 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. બાકી આગળ લઈ ગયા. જેવું અહીંયા બેલેન્સ કેરી ફોરવર્ડ કરો એટલે તરત જ ટોટલ પછી નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ એટલે કે ડેબિટ સાઇડ લઈ જ લેવાનું એ બેલેન્સ. એ બેલેન્સ નહીંતર લેતા ભૂલી જશો ત્યારે નહીં લ્યો તો 1/4/2009 વર્ષની શરૂઆતમાં જ આવે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. રાઈટ? 10,000 રૂપીસ. હવે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. એમાં તો બંને સાઇડનો ટોટલ કેવો થશે? સેમ 1,500 રૂપીસ. હવે આપણે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ છે સ્ટાર્ટ કરીએ. રાઈટ? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી કઈ કરાવેલ છે? ફર્સ્ટ તો કે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું છે? મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સો મહેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2010 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 1,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી. ઓકે, સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય મહેશ અકાઉન્ટ 1,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી છે ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સો 31st March 2010 મહેશ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 6,000 રૂપીસ. આની સેકન્ડ ઇફેક્ટ આવે સ્ટુડન્ટ્સ? નો આવે. બરાબર? ઓકે, થર્ડ એન્ટ્રી શું થશે? ડાયરેક્ટ P&L ટ્રાન્સફર. રાઈટ? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31st March 2010 ટુ P&L અકાઉન્ટ 1,000 રૂપીસ. P&L ટ્રાન્સફરની એન્ટ્રી આવી દેટ મીન્સ તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અને સેકન્ડ યરની એન્ટ્રીઝ પૂરી. રાઈટ? ટોટલ કરશો અગેન નેક્સ્ટ યર સેકન્ડ યર પૂરું થયું એટલે. ઓકે, ટોટલ કરશો અહીંયા તો ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ આવશે 11,000. તો એ બંને સાઇડ મૂકો છો અને એમાંથી ક્રેડિટ સાઇડના 6,000 માઇનસ કરશો એટલે તમને બેલેન્સ છે એ મળશે 5,000 રૂપીસ. શું લખશો? 31st March 2010 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર પહેલાં કેરી ફોરવર્ડ કરી દેવાના ડેબિટ સાઇડ એટલે કે ઓપોઝિટ સાઇડ 1/4/2010 ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 5,000 રૂપીસ. રાઈટ? નેક્સ્ટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. એમાં તો બંને સાઇડ ટોટલ કેવો થશે સ્ટુડન્ટ્સ? સેમ 1,000. હવે તમારા થર્ડ યર ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ શું છે? ચલો તમારી બુક સામે છે એટલે તમે રીડ કરતા હશો એમાંથી. રાઈટ? ઓકે, થર્ડ યર ઇન્સ્ટોલમેન્ટ એન્ટ્રી મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. મહેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31st March 2011 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 500 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? તો કે ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31st March 2011 બાય મહેશ અકાઉન્ટ 500 રૂપીસ. સેકન્ડ એન્ટ્રી શું છે? ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સો મહેશ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ 31st March 2011 બાય બેંક અકાઉન્ટ 5,500 રૂપીસ. નેક્સ્ટ P&L ટ્રાન્સફર. રાઈટ? એન્ટ્રી શું છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ P&L અકાઉન્ટ 500 રૂપીસ. અહીંયા તમારા વેન્ડરની બુક્સની બધી જર્નલ એન્ટ્રીઝ છે કમ્પ્લીટ. લાસ્ટ યર પણ પૂરું એટલે ક્લોઝ કરો લેજર્સ.
મહેશ અકાઉન્ટનો ટોટલ પણ બંને સાઈડ છે સેમ થઈ જશે 5500 રૂપીસ, રાઈટ. દેટ મીન્સ મહેશ અકાઉન્ટ છે, હાયરરનું જે અકાઉન્ટ છે એ પણ એટ ધ એન્ડ ઓફ ધી લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે ટેલી થઈ જવું જોઈએ સ્ટુડન્ટ્સ. અને ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તો ટેલી થઈ જ જશે, બરાબર. 500. ચલો એ સુધી સમજાય છે, આ ક્લિયર. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, હાયરર અને વેન્ડરની બુક્સના જ્યારે તમે બધી એન્ટ્રીઝનું પોસ્ટિંગ કરી નાખશો બંનેની બુક્સનું, ત્યારે બધા લેજર્સ છે ક્લોઝ થઈ જશે એટ ધ એન્ડ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સિવાય એક મશીનરી અકાઉન્ટ, એટલે કે તમારું અસેટ અકાઉન્ટ છે એમાં જ બેલેન્સ મળે, બાકી બધા લેજર્સ છે લાસ્ટમાં છે ટેલી થઈ જશે. ઇઝ દેટ ક્લિયર? એ સુધી સમજાય છે. અહીંયા તમારો હું ફર્સ્ટ સમ છે એ કમ્પ્લીટ કરું છું. શું કર્યું સમમાં? પહેલાં તો બેઝિક ડિટેલ્સ, પછી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું ટેબલ, થર્ડ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ, ફોર્થ હાયરરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે લખી, દેન વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ લખી, પછી હાયરરની બુક્સના લેજર્સ પ્રિપેર કર્યા અને પછી વેન્ડરની બુક્સના લેજર્સ પ્રિપેર કર્યા, રાઈટ. બધા સમસમાં આવું નથી કરવાનું. આ ફર્સ્ટ સમ હતો એટલે મેં મેક્સિમમ સમમાં જેટલું પૂછાય એ બધું તમને આ સમમાં કરાવી દીધું. હવે જે પણ सम्स કેલ્ક્યુલેટ કરશું એમાં જે રીતે ક્વેશ્ચનમાં ઇન્સ્ટ્રક્શન હોય એ જ રીતે કેલ્ક્યુલેશન કરવાની. પહેલી બધી કેલ્ક્યુલેશન સેમ રહેશે કે બેઝિક ડિટેલ, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન અને ટેબલ કેલ્ક્યુલેશન, ડેપ્રિસિએશનનું એ સેમ રહેશે, પણ લેજર્સ અને જર્નલ એન્ટ્રીઝ એ તમને જે રીતે ક્વેશ્ચનમાં પૂછે એ રીતે. સપોઝ તમને એક્ઝામમાં ખાલી પૂછે છે લેજર્સ પ્રિપેર કરો, કોઈ પણની બુક્સ હોય, રાઈટ, હાયરર કે વેન્ડર, તો ત્યારે તમને જર્નલ એન્ટ્રીઝ એટલી મોઢે યાદ હોવી જોઈએ કે તમે ડાયરેક્ટ પોસ્ટિંગ કરી શકો, રાઈટ. અહીંયા તો પહેલાં જર્નલ એન્ટ્રીઝ તમને લખાવેલ છે એટલે તમે એના પરથી પોસ્ટિંગ કરતા જાઓ. પણ જો તમને એક્ઝામમાં એવું પૂછે કે ખાલી લેજર્સ જ બનાવવાના છે તો તમે જર્નલ એન્ટ્રીઝનો ટાઈમ વેસ્ટ ન કરી શકો, બરાબર. તો ત્યારે તમારે મોઢે એટલી જર્નલ એન્ટ્રીઝ ટેવ હોવી જોઈએ કે તમે ડાયરેક્ટ મનમાં બોલતા જાઓ અને લેજર્સમાં પોસ્ટિંગ છે એ કરતા જાઓ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. સો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 1 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નાવ સ્ટુડન્ટ્સ, ટુડે વી આર કેલ્ક્યુલેટિંગ ધી અનધર સમ ઓફ મેથડ નંબર 1. આજે હું આ મેથડનો સેકન્ડ સમ છે એ કેલ્ક્યુલેટ કરાવું છું. તમારી ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશન નંબર 1 એ તમને આપેલ છે. તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ટેક્સ્ટ બુકનું ઇલસ્ટ્રેશન નંબર 1 which is given on પેજ નંબર 64. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 64 પર તમને ઇલસ્ટ્રેશન નંબર 1 છે આપેલ છે, રાઈટ. ઉદાહરણ, એક્ઝામ્પલ નંબર 1, રાઈટ. એ પણ મેથડ 1નું જ છે એટલે આ હું તમને કરાવું છું. મેથડ 1ના બીજા કોઈ सम्स છે નહીં પ્રેક્ટિસમાં, તમારી એક્સરસાઇઝમાં, રાઈટ. એટલે આ કરાવું છું. ક્વેશ્ચન છે રીડ કરજો ટેક્સ્ટ બુકમાંથી સ્ટુડન્ટ્સ. ઇલસ્ટ્રેશન નંબર 1. અહેમદાબાદ મેન્યુફેક્ચર્સ લિમિટેડ purchased on 1st April 2008 machinery costing 47,500 rupees from ABC Company Limited on hire purchase system. અહેમદાબાદ મેન્યુફેક્ચર્સ છે એક મશીન પરચેસ કરે છે હાયર પરચેસ સિસ્ટમથી. આપણે સમ સ્ટાર્ટ કેમ કરશું? પહેલાં તો એ જ નક્કી કરવાનું, એ ખબર પડવી જોઈએ આપણને કે હુ ઇઝ ધ હાયરર એન્ડ હુ ઇઝ ધ વેન્ડર. અહીંયા હાયરર મીન્સ પરચેઝ કોણ કરે છે? અહેમદાબાદ મેન્યુફેક્ચર્સ લિમિટેડ. એન્ડ વેન્ડર કોણ છે? સેલર કોણ છે? અહીંયા ફ્રોમ એબીસી કંપની લિમિટેડ. સો અહીંયા વેન્ડર છે એબીસી. પરચેસ તમે શું કરો છો સ્ટુડન્ટ્સ? મશીનરી. અને કઈ ડેટના પરચેસ કરો છો? 148. તો તમારો નેક્સ્ટ પોઈન્ટ તમારે તરત જ શું લખવાનું? તો કે મશીનરી પરચેસ્ડ ઓન 1/4/2008. નેક્સ્ટ તમારે જોઈએ છે કેશ પ્રાઇસ. તો ફર્સ્ટ પોઈન્ટ તમારો કેશ પ્રાઇસ. તમને કેશ પ્રાઇસ કેટલી આપે છે? 47,500 રૂપીસ. આ ડિટેલ્સ આપણે ફર્સ્ટ લાઇનમાંથી રીડ કરીને લખીએ. આગળ વાંચો. ધ ટર્મ્સ વેર ઇઝ અંડર. શરતો શું હતી? નંબર 1, 20,000 રૂપીઝ ટુ બી પેઇડ ઓન 1st April 2008. પરચેસ કરો છો એ જ ડેટ છે સ્ટુડન્ટ્સ, 1st April 8, 148. તો એ ડેટના તમે જે પેમેન્ટ કરેલું છે 20,000 એને તમે ઇન્સ્ટોલમેન્ટ કહો કે ડાઉન પેમેન્ટ? બટ ઓબ્વિયસ છે ને સ્ટુડન્ટ્સ, આ તમારા માટે શું છે?
ડાઉન પેમેન્ટ, સેમ ડેટના પેમેન્ટ કરો છો. તો સેકન્ડ પોઈન્ટ લખો, ડાઉન પેમેન્ટ 20,000 રૂપીઝ. ટેક્સ્ટ બુકમાં જુઓ સેકન્ડ પોઈન્ટ, ₹10,000 ટુ બી પેઇડ ઓન 31st March 2009. 31st March 2009 મીન્સ આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે કે હાફ યરલી, રાઈટ? યર તમારું જો પરચેસ કરો છો 148 યરના સ્ટાર્ટિંગમાં જ, પછી ડાયરેક્ટ યરના એન્ડિંગમાં તમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો, એટલે આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. થર્ડ પોઈન્ટ, ₹10,000 ટુ બી પેઇડ ઓન 31st March 2010 એટલે ડાયરેક્ટ નેક્સ્ટ યર. અને ફોર્થ, ₹10,309 ટુ બી પેઇડ ઓન 31st March 2011 એટલે 9, 10 અને 11 તમને 3 વર્ષના 3 ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે, એટલે આ એન્યુઅલ વાર્ષિક હપ્તા છે, બરાબર? એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ આર ગિવન. ઓકે, યુ આર રિક્વાયર્ડ ટુ રાઇટ અપ મશીનરી અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એન્ડ એબીસી કંપની અકાઉન્ટ. તમારે શું પ્રિપેર કરવાનું છે? લેજર્સ. ક્યાં? તો કે મશીનરી અકાઉન્ટ. મશીનરી અકાઉન્ટ તમે કોની બુક્સમાં બનાવતા સ્ટુડન્ટ્સ? હાયરરની બુક્સમાં બનાવતા. તો હાયરરની બુક્સમાં તમારે આ લેજર્સ બનાવવાના છે. ક્યાં? તો કે એક તો મશીનરી અકાઉન્ટ, સેકન્ડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, અને થર્ડ એબીસી કંપની મીન્સ વેન્ડર અકાઉન્ટ. વેન્ડર અકાઉન્ટ બનાવવાનું છે. હાયરરની બુક્સમાં જનરલી 4 લેજર્સ મેક્સિમમ બને, આમાં તમારે 3 જ કહે છે બનાવવાના, તો તમારે 3 જ બનાવવાના, રાઈટ? ચાર્જ ઇન્ટરેસ્ટ એટ 5% પર એનમ ઓન ધ યરલી બેલેન્સીસ. એન્યુઅલ ઇન્ટરેસ્ટ તમને આપેલું છે, એટલે થર્ડ પોઈન્ટ એ નોટ ડાઉન કરો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ 5% પર એનમ. Depreciation at 20% on the original cost was to be written off each year. Original cost means purchase price. Cash price પર જ તમારે એવરી યર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. આ કઈ મેથડ છે સ્ટુડન્ટ્સ? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની 2 મેથડ તમે સ્ટડી કરેલી છો. એક હતી સીધી લીટીની પદ્ધતિ મીન્સ સ્ટ્રેટ લાઇન મેથડ. તો અહીંયા છે સ્ટ્રેટ લાઇન મેથડમાં શું કરતા? જ્યારે તમે મૂળ કિંમત પર, પરચેસ પ્રાઇસ પર જ, ઓરિજિનલ કોસ્ટ પર જ કેલ્ક્યુલેટ કરો, તો એ કઈ મેથડ કહેવાય? સ્ટ્રેટ લાઇન મેથડ. તો અહીંયા એ જ મેથડ છે. અને સેકન્ડ મેથડ હતી રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, ઘટતી જતી બાકીની પદ્ધતિ, જે આપણે આગળના સમમાં કેલ્ક્યુલેટ કરેલ છે, રાઈટ? અહીંયા કઈ છે? સ્ટ્રેટ લાઇન મેથડ, રાઈટ? ગીવ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ બોથ ધ પાર્ટીઝ. બંનેની બુક્સની જર્નલ એન્ટ્રીઝ પણ લખવાની છે. હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. પહેલાં શું કરશો? બેઝિક ડિટેલ્સ લખશો. નેક્સ્ટ તમારે શું કરવાનું છે? ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. અહીંયા ટેબલ મેં તમને બનાવડાવું છું, બરાબર? ધ્યાન આપજો. તમને હવે ખ્યાલ હોવું જોઈએ. નંબર ઓફ કોલમ્સ કેટલા? 6. ફર્સ્ટ ડેટ, સેકન્ડ કોલમ ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, થર્ડ કોલમ ઇન્સ્ટોલમેન્ટ, ફોર્થ ઇન્ટરેસ્ટ, ફિફ્થ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ, એન્ડ નંબર 6 ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. સ્ટાર્ટિંગ ઓલવેઝ ક્યાંથી કરવાનું? તમારી પરચેસ ડેટથી. વાય? બિકોઝ એ દિવસે તમે ડાઉન પેમેન્ટ આપો છો, એટલે પરચેસ ડેટ કઈ છે? 1/4/2008. એ જ સ્ટાર્ટ કરો. ઓપનિંગ બેલેન્સ ઓલવેઝ કયું હશે સ્ટુડન્ટ્સ? તમારું ફર્સ્ટ લાઇનનું ઓપનિંગ બેલેન્સ હશે તમારી કેશ પ્રાઇસ 47,500 રૂપીસ. ત્યાંથી જ સ્ટાર્ટિંગ કરવાનું. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, તમે જે દિવસે પરચેસ કરો છો એ દિવસે તમે ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ન કરો, પણ શું પે કરો છો? ડાઉન પેમેન્ટ. એટલે અહીંયા ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં તમે જે પેમેન્ટ કરો છો ડાઉન પેમેન્ટનું, એ તમારે લખવાનું છે 20,000 રૂપીસ. એટલે અહીંયા તમારે પેન્સિલથી કે પેનથી ઉપર લખી જ નાખવાનું ડીપી, મીન્સ ડાઉન પેમેન્ટ છે આ. અને જો ડાઉન પેમેન્ટ હોય 20,000, તો ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં, તો ત્યાં શું થાય? ડેશ. આ ખ્યાલ આવે છે? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એ કેમ મળે? કોલમ નંબર 5 કેમ મળશે? તો કે કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 4, એટલે ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ છે એ માઇનસ કરશો. અહીંયા 20,000 માઇનસ 0 કાંઈ નથી, તો અગેઇન 20,000. હવે કોલમ નંબર 6 ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તો કે કોલમ નંબર 2 માઇનસ કોલમ નંબર 5. તમારા ઓપનિંગ બેલેન્સમાંથી ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ માઇનસ કરો, એટલે થશે 27,500 રૂપીસ, રાઈટ? હવે નેક્સ્ટ ડેટ કઈ લેવાની છે સ્ટુડન્ટ્સ? તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ.
પહેલાં તમે ડાઉન પેમેન્ટની કેલ્ક્યુલેશન કરી લીધી, હવે ડાયરેક્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 31 માર્ચ 2009. ઓપનિંગ બેલેન્સ શું થશે? તમારા લાસ્ટ યરનું ક્લોઝિંગ બેલેન્સ. અહીંયા શું છે? 27,500 રૂપીસ. તો આ જ ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યર માટે શું થઈ જશે? ઓપનિંગ બેલેન્સ. ઇન્સ્ટોલમેન્ટ, આ ડેટ કઈ છે? 2009. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ટેક્સ્ટ બુકમાં જુઓ, અમાઉન્ટ શું છે એની? 10,000 રૂપીસ. આમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય ઇન્સ્ટોલમેન્ટમાં, તો તમારે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. શેના પર કેલ્ક્યુલેટ કરશો? યાદ રાખજો ખાસ, ઇન્ટરેસ્ટ ઓલવેઝ તમારે ઓપનિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ કરવાનું છે. 27,500ના 5% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો, 1,375. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે? ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરો, 8,625. ક્લોઝિંગ બેલેન્સ, ઓપનિંગ બેલેન્સ છે 27,500, એમાંથી ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 8,625 માઇનસ કરો. સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 18,875. નેક્સ્ટ ડેટ કઈ લેશો? તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 31 માર્ચ 2010. 1 by 1 ઇન્સ્ટોલમેન્ટ લેતા જવાના, રાઈટ? ઓપનિંગ બેલેન્સ શું થશે? તો કે લાસ્ટ યરનું ક્લોઝિંગ બેલેન્સ જ. પછી છે ઇન્સ્ટોલમેન્ટની કોલમ. તો તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ કેટલા છે? અગેન જુઓ, 10,000 રૂપીસ. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કઈ રીતે કરશો? તો કે ઓપનિંગ બેલેન્સ પર 18,875ના 5% ઇન્ટરેસ્ટ. પોઈન્ટમાં આવશે સ્ટુડન્ટ્સ, તમારે એને ફૂલમાં કન્વર્ટ કરવાના છે. આઈ થિંક પોઈન્ટ પછી 50 આવે છે, તો તમારે પૂરા કન્વર્ટ કરજો 944, રાઈટ? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ કરો માઇનસ, એટલે આવે છે 9,056 રૂપીસ. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળશે? તો કે ઓપનિંગ બેલેન્સમાંથી ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ માઇનસ કરો, સો ઇટ વિલ કમ 9,819 રૂપીસ. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ શું છે? 31 માર્ચ 2011. ઓપનિંગ બેલેન્સ શું છે? તો કે લાસ્ટ યરનું બેલેન્સ જ પહેલાં લઈ લ્યો, 9,819. ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? તો કે 10,309. અહીંયા કરેક્શન કરજો, 10,309 રૂપીસ, બરાબર? એટલો જ છે ઇન્સ્ટોલમેન્ટ. ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો? ઓપનિંગ બેલેન્સ પર 9,819ના 5%. અહીંયા નીચે ઇન્ટુ બ્રેકેટ અહીંયા એટલે લખેલ છે કે જેથી કરી તમને ખ્યાલ આવે કે કેમ થાય કેલ્ક્યુલેટ. સો ઇટ વિલ કમ 490 રૂપીસ. પોઈન્ટનું વેરિએશન આવે છે, પણ એ તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનું છે સ્ટુડન્ટ્સ. 490. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળશે? તો કે ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ કરો માઇનસ, એટલે આવે છે 9,819. હવે જુઓ સ્ટુડન્ટ્સ, ક્લોઝિંગ બેલેન્સ કેમ મળે? તો કે ઓપનિંગ બેલેન્સમાંથી આ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કરો માઇનસ, શું થઈ જાય છે લાસ્ટમાં? નીલ, બરાબર? એટલે અહીંયા તમારે પોઈન્ટનું એડજસ્ટમેન્ટ એ રીતે કરવાનું કે લાસ્ટમાં અહીંયા નીલ થઈ જાય, 1 રૂપી કે વધે નહીં, એ ધ્યાન રાખવાનું, બરાબર? લાસ્ટમાં અહીંયા નીલ થઈ જાય. ચલો આ ટેબલ સમજાય. લાસ્ટમાં શું કરશો? ટોટલ કઈ કઈ કોલમનો કરવાનો છે? 3rd, 4th અને 5th. ઇન્સ્ટોલમેન્ટનો, ઇન્ટરેસ્ટનો અને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ અગેન કેટલા આવશે? તો કે તમારી કેશ પ્રાઇસ જ 47,500 રૂપીસ. ઇન્ટરેસ્ટનો ટોટલ કરો 2,809 અને બંનેને એડ કરશો એટલે તમારા ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ આવશે 50,309 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ ટેબલ સમજાય છે, બરાબર? ઓકે. નેક્સ્ટ ટેબલ તમે શું બનાવો છો? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ, બરાબર? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ કઈ રીતે પ્રિપેર કરશો? ફર્સ્ટ કોલમ શેના માટે છે? ડેટ. સેકન્ડ કોલમ ઓપનિંગ બેલેન્સ, રાઈટ? થર્ડ કોલમ ડેપ્રિસિએશન એટ. ચલો કેટલા પર્સન્ટેજ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે? 20%. એન્ડ લાસ્ટ કોલમ ક્લોઝિંગ બેલેન્સ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? ઓકે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું સ્ટુડન્ટ્સ? તમે જે ડેટના મશીન પરચેઝ કરો છો એ ડેટથી તમારું યર એન્ડ થાય, ફર્સ્ટ યર,
એ ડેટ. તો 148ના પરચેસ કરેલું છે મશીન, તો એ ફર્સ્ટ યર એન્ડ ક્યારે થાય? તો કે 31 માર્ચ 2009. ત્યારે જ લાસ્ટ યર એન્ડ થાય ત્યારે જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો. ફર્સ્ટ યરમાં ઓપનિંગ બેલેન્સ શું હશે? તમારી કેશ પ્રાઇસ જ 47,500 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. નેક્સ્ટ શું કરશો? ડેપ્રિસિએશન એના 20% તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. રાઈટ? હવે થશે શું સ્ટુડન્ટ્સ? તમારે મેથડ છે જોવાની છે. તમને ક્વેશ્ચનમાં શું લખેલ છે કે એવરી યર ડેપ્રિસિએશન એ ઓરિજિનલ કોસ્ટ એટલે કે કેશ પ્રાઇસ ઉપર જ આપવાનું છે. ઓરિજિનલ કોસ્ટ ઉપર જ જો એવરી યર ડેપ્રિસિએશન હોય તો એ મેથડ કઈ હોય? સ્ટ્રેટ લાઇન મેથડ, SLM. એટલે બાજુમાં અહીંયા મેથડ ખાસ લખજો. બરાબર? 47,500ના 20% એટલે એ થશે 9,500 રૂપીસ. બરાબર? અહીંયા કેલ્ક્યુલેટ કરજો. 47,500ના 20%. રાઈટ? એ ઓપનિંગ બેલેન્સમાંથી તમે માઇનસ કરો ડેપ્રિસિએશન એટલે ક્લોઝિંગ બેલેન્સ તમને મળશે. રાઈટ? નાવ સ્ટુડન્ટ્સ, આ માઇનસ કરશો એટલે ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવશે? તો કે 38,000. આ ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યર આવે સ્ટુડન્ટ્સ ત્યારે શું કરશો? કેરી ફોરવર્ડ 31 માર્ચ 2010. એટલે અહીંયા ઓપનિંગ બેલેન્સ અગેન કેટલું થઈ જશે? તો કે આ લાસ્ટ યરનું ક્લોઝિંગ બેલેન્સ છે, નેક્સ્ટ યર માટે શું થઈ ગયું? ઓપનિંગ બેલેન્સ 31 માર્ચ 2010. એના પર ડેપ્રિસિએશન. હવે સ્ટુડન્ટ્સ ખાસ જોજો, મેથડ કઈ છે? આ સ્ટ્રેટ લાઇન. અને તમને ક્વેશ્ચનમાં કહે જ છે કે એવરી યર ડેપ્રિસિએશન એ ઓરિજિનલ કોસ્ટ પર જ આવશે. એટલે કે એવરી યર ડેપ્રિસિએશન કેવું રહેશે? આ જ 9,500. ઓરિજિનલ કોસ્ટ તો આ જ છે, તો એના પર જ ડેપ્રિસિએશન 20% 9,500 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તો જ એને સ્ટ્રેટ લાઇન મેથડ કહેવાય. રાઈટ? એ માઇનસ કરશો અહીંયા અગેન એટલે ક્લોઝિંગ બેલેન્સ તમને મળે છે 28,500 રૂપીસ. નેક્સ્ટ યર 31 માર્ચ 2011 ક્લોઝિંગ બેલેન્સ છે કેરી ફોરવર્ડ કરો 28,500. અગેન ડેપ્રિસિએશન તો કેવું રહેશે સ્ટુડન્ટ્સ? સેમ જ. કરો માઇનસ અહીંથી કેટલા આવે છે? ઇટ વિલ કમ 19,000 રૂપીસ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? બરાબર છે? રાઈટ? આ સ્ટ્રેટ લાઇન મેથડ છે એટલે એવરી યર ડેપ્રિસિએશન કેવું રહ્યું? સેમ. જ્યારે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હતી ક્વેશ્ચન નંબર 1ની, તો આપણે શું થયું હતું? ત્યારે તમે ડેપ્રિસિએશન શેના પર કેલ્ક્યુલેટ કરેલું હતું? તમારા ઓપનિંગ બેલેન્સ પર. એટલે આ ઓપનિંગ બેલેન્સ આ છે તો હવે એના 10%. અહીંયા ઓપનિંગ બેલેન્સ આ છે તો એના 10%. બરાબર? ઓપનિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ થાય ડિમિનિશિંગ બેલેન્સ મેથડમાં. જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડ હોય તો તમારી ઓરિજિનલ કોસ્ટ ઉપર જ કેલ્ક્યુલેટ થાય એકવાર અને એવરી યર કેવું થશે? સેમ. ચલો આ ડિફરન્સ ખ્યાલ આવ્યો બંનેનો? તો અહીંયા તમારે ઇલસ્ટ્રેશન નંબર 1ની કેલ્ક્યુલેશન્સ છે પૂરી. હવે તમારે ક્વેશ્ચનની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક તો શું પ્રિપેર કરવાનું છે કે તો કે જર્નલ એન્ટ્રીઝ બંનેની બુક્સની. રાઈટ સ્ટુડન્ટ્સ? બંનેની બુક્સની જર્નલ એન્ટ્રીઝ એટલે કે હાયરર એન્ડ વેન્ડર. અને નેક્સ્ટ છે હાયરરની બુક્સમાં ઇન હાયરર બુક્સ તમારે 3 લેજર્સ છે પ્રિપેર કરવાના છે. નંબર 1 મશીન અકાઉન્ટ, સેકન્ડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ અને થર્ડ છે વેન્ડર અકાઉન્ટ. અહીંયા વેન્ડર કોણ છે? તો કે એબીસી કંપની લિમિટેડ. તો એબીસી કંપની અકાઉન્ટ. રાઈટ? આ ફર્સ્ટ મેથડના 2 સમ મેં તમને આજે કરાવ્યા. આ સેકન્ડ સમની એન્ટ્રીઝ અને લેજર્સ આટલા હું તમને હોમવર્કમાં આપું છું. ઇલસ્ટ્રેશનમાં જોતા નહીં. એનું રીઝન છે કે એમાં ફર્સ્ટ મેથડથી એન્ટ્રી અને સમ્સ છે કરાવેલ છે. આપણે એ કરવાના નથી. મેં તમને જે જર્નલ એન્ટ્રીઝ કરાવેલ છે અને જે રીતે લેજર્સ બનાવડાવેલા છે એ જ રીતે કરવાના છે. તમે ફર્સ્ટ સમ જોઈ શકશો જો તમને આમાં ક્યાંય ન સમજાય તો. આ ખ્યાલ આવશે સ્ટુડન્ટ્સ? આ સમજાશે? રાઈટ? તો આ તમને હોમવર્કમાં આપું છું, જર્નલ એન્ટ્રીઝ અને લેજર્સ. નેક્સ્ટ જ્યારે સેશન હશે ત્યારે આપણે સેકન્ડ મેથડ છે એ સ્ટાર્ટ કરશું. અહીંયા તમારી ફર્સ્ટ મેથડ છે પૂરી કરીએ છીએ કે જ્યારે તમને ક્વેશ્ચનમાં બંને આપેલ હોય
કેશ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ત્યારે મેથડ કઈ થશે? ફર્સ્ટ. આ બંને સમ તમે માર્ક કરજો, ઓબ્ઝર્વ કરજો સ્ટુડન્ટ્સ. કેશ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બંને આપેલા છે, બરાબર, બંને સમમાં. ઇઝ ધેટ ક્લિયર? So here with this we are ending up this session. Thank you very much and have a good day.